સોશિયા ડિંડોલી વિસ્તારમાં મોડી રાત્રે એક અત્યંત કરુણ અને ગમખ્વાર હિટ એન્ડ રનનો અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવેલી બાઇકની ટક્કરમાં સુરત મહાનગરપાલિકાના પટાવાળાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ અજાણ્યો બાઇક ચાલક વાહન સહિત ફરાર થઈ ગયો હતો. મળતી માહિતી મુજબ મૃતક કોર્પોરેશનના પટાવાળા તરીકે ફરજ બજાવતો હતો. તે રાત્રે ક્યાંકથી પરત ફરી રહ્યો હતો ત્યારે ડિંડોલી વિસ્તારમાં એક અજાણ્યા બાઇક ચાલકે તેના પર જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયંકર હતી કે પટાવાળાને ગંભીર ઇજાઓ થઈ હતી અને તેણે સ્થળ પર જ દમ તોડી દીધો હતો. અકસ્માત બાદ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ મૃતકના પરિવારજનો ઘટના સ્થળે પહોંચ્યા હતા. પુત્રને લોહી લુહાણ હાલતમાં જોઈ માતાનું હૈયાફાટ રુદન વિસ્તારને ભાવુક બનાવી ગયું. પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. પોલીસે ઘટના સ્થળનો મુસદ્દો લઈ તપાસ શરૂ કરી છે. એવેન્જર બાઇક ચાલકની શોધખોળ માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી છે. નિર્દોષ વ્યક્તિનો જીવ લેનાર બેદરકાર ડ્રાઇવિંગને લઈને સ્થાનિક લોકોમાં પણ રોષ વ્યાપ્યો છે. પોલીસ તપાસમાં ઝડપ લાવવામાં આવી છે અને આરોપીની શોધ ચાલુ છે.